निर्माण न्यूज साथ हूँ છું યજ્ઞ। જોઈએ આજના વિગતવાર સમાચાર। તો ભારત આજે 26મી જાન્યુઆરી 2024ના રોજ તેનો 75મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે। દેશની રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ પર એક ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે 40 વર્ષ બાદ રાષ્ટ્રપતિ પરંપરાગત બગ્ગીમાં બેસીને કાર્યક્રમના સ્થળે આવ્યા હતા। તેમની સાથે મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પરંપરાગત ઘોડાગાડીમાં ડ્યુટી પાથ પર પહોંચ્યા હતા। બગીની આ પરંપરા 40 વર્ષ પછી ફરી એકવાર પાછી આવી છે। આ પરંપરા 1984 સુધી અનુસરવામાં આવી હતી, પરંતુ તે પછી સુરક્ષા કારણોસર તેને બંધ કરી દેવામાં આવી હતી। 1984 સુધી પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે રાષ્ટ્રપતિ બગીનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેને બંધ કરી દેવામાં આવી હતી। તે સુરક્ષા કારણોસર બંધ કરવામાં આવી હતી। ત્યારબાદના પ્રમુખોએ પોતાની મુસાફરી માટે લિમોઝીનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું। ત્યારે આઝાદી પહેલા વાઇસરોયે તેમનો ઉપયોગ કર્યો હતો। ત્યારબાદમાં રાષ્ટ્રપતિ ભવનમાં તેને રાખવામાં આવી હતી। ગુજરાત રાજ્ય તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચીંધી છે। આ ઉપક્રમને બરકરાર રાખતા ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબ્લો દોરડો એ ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ છે તે વિષય આધારિત ઝાંકીનું તારીખ 26મી જાન્યુઆરી 2024ના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની राष्ट्रीय परेड में प्रदर्शन में भाग लिया હતો। पर आधारित है। इस झांकी में गुजरात के कच्छ की संस्कृति को दिखाया गया है, जिसमें कच्ची घर भूंगा, सानी हस्तशिल्प और रोगन कला सम्मिलित है। झांकी में कच्छ गांव की दृश्यावली बताती है क्यों गुजरात आज विश्व पर्यटन की नई पहचान है। પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ રંગેચંગે તેની ઉજવણી કરવામાં આવી હતી। શાળા, કોલેજ, સરકારી કચેરીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં તો દેશભક્તિ સાથે રામભક્તિના ગીતો ગુંજ્યા હતા। તો નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ ઉદિત અગ્રવાલે ભારતનો તિરંગો લહેરાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા। તો ખેડામના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર કે.એલ. બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરીને સૌ કોઈને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। કરેલું કર્મ અફળ જતું નથી, આ વાતને સાર્થક કરતા મોરબી જિલ્લાના આચાર્ય દયાલ મુનિને મળશે પદ્મશ્રી એવોર્ડ। ભારત સરકાર દ્વારા ભારતમાં જુદા જુદા ક્ષેત્રની અંદર સારી એવી કામગીરી કરનારા લોકોને પદ્મશ્રી આપીને સન્માનિત કરવામાં આવતા હોય છે। તેવી જ રીતે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં રહેતા આચાર્ય દયાળ મુંજીને પણ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। ટંકારામાં દયાલ મુનિ તરીકે જાણીતા 90 વર્ષીય દયાળજી માવજીભાઈ પરમાર એક સંસ્કૃત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક, સમાજ સુધારક અને પુસ્તાધ્યક્ષ સહિતના પદોને શોભાવી રહ્યા છે। તેઓનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ ટંકારામાં થયો હતો। દયાલ મુનિએ ચારેય વેદના બધા જ મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ 8 પુસ્તકો આપ્યા છે। તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપી છે। તેઓને અગાઉ પણ અનેક સન્માનો મળી ચૂક્યા છે। ત્યારે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા ટંકારા સહિત મોરબી જિલ્લાનું અને ગુજરાતનું પણ તેમણે ગૌરવ વધાર્યું છે। જીવનનું સર્વશ્રેષ્ઠ આથી આનંદ બીજો કયો હોઈ શકે। ચિકિત્સા ક્ષેત્રમાં સેવા કરી, સાહિત્ય ક્ષેત્રમાં સેવા કરી છે, બધા ક્ષેત્રો ખૂબ રહ્યા છે। પત્રકારોની
જામનગર હતો આયુર્વેદ કોલેજની અંદર, ત્યારે કોલેજની અંદર પણ દર્દીઓની સેવા કરી. મેં જિંદગીમાં પ્રેક્ટિસ કરી નથી, અને આયા આવી ટંકારામાં રિટાયર્ડ થયા પછી પણ મેં દર્દીઓની સેવા કરી. દર્દીઓની સેવા મારું મુખ્ય લક્ષ્ય છે. આયુર્વેદની અંદર સેવા કરી છું. આર્ય સમાજની અંદર સાહિત્ય લખ્યું છે, આર્ય સમાજનું સાહિત્ય લખાયું છે, અને આયુર્વેદ કોલેજની અંદર 20 પુસ્તકો મારા લખેલા ચાલે છે. ચરક સુશ્રુત આયુર્વેદ વિદ્યા પર મુખ્ય વ્યાખ્યા લખી છે. વેદોનું 4 વેદોનું ગુજરાતી કરેલ છે. 20,000 ઉપરથી મંત્રો છે. એ મંત્રોનું એક શબ્દનું ગુજરાતી કરેલું છે, જે ઉપર પુસ્તકો પડેલા છે, જોઈ શકો છો. આથી જીવનનો બીજો શું મોટો આનંદ હોય. ખૂબ પ્રસન્ન છું, આનંદિત છું. બહુ હર્ષની લાગણી ખૂબ જ છે. અને મારે અહીંયા આર્ય સમાજ છે, એમના જે આર્ય વીરો છે બધા, એટલા બધા આનંદિત ને ઓલા થયા હતા. ગઈકાલે દેશભક્તિ ગીતની સ્પર્ધા હતી આર્ય વીર દ્વારા, એની અંદર એટલી બધી જાહેરાત કરી, એટલા બધા ઝૂમી ઉઠ્યા બાળકો બધાએ. ખૂબ જ આનંદ થયો કે દાદા એટલે અમે દાદાને ભગવાન માની છે. એવી રીતે દાદાનું જીવન છે આખું બધું. આમ તો દાદા વર્ષો પહેલાં દરજીકામ જ કરતા હતા. 35 વર્ષ પછી એને આ બધો અભ્યાસ કર્યો, અને એમાંથી પછી એને છે ને આયુર્વેદિક કોલેજમાં પ્રોફેસર તરીકે થયા, અને પછી એ PhD થયા, પછી ડૉક્ટર થયા, અને પછી જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા. ત્યાંથી પછી નિવૃત્ત થઈ અને છેલ્લા 40 વર્ષથી અહીંયા ટંકારા સ્થાયી થયા છે. અને અહીંયા પણ એ આર્ય સમાજ ટંકારા દ્વારા આયુર્વેદિક દવાખાનું ચાલતું, એની અંદર નિઃશુલ્ક સેવા આપવામાં આવતા. આચાર્ય દયાળજી મુનિને અત્યાર સુધી અનેક સન્માનો મળ્યા છે. જો કે આજે ભારત સરકાર દ્વારા પણ તેમને સાહિત્ય અને આયુર્વેદ ક્ષેત્રે કરેલી કામગીરીની નોંધ લઈને જે પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે, તે અનેક લોકો માટે પ્રેરણાદાયી રહેશે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, મોરબી. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં ગરિમાપૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ વિભાગના ટેબ્લો નિદર્શનમાં માહિતીસભર સરકારની વિવિધ યોજના માટે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા કલેક્ટર HK વઢવાણિયાના હસ્તે કરવામાં આવી હતી. અલગ અલગ થીમ આધારિત ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાંથી અલગ અલગ કચેરીઓ દ્વારા કરાયેલા ટેબ્લોના નિદર્શનમાં પ્રથમ નંબરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ દ્વારા લોકોને જાગૃત કરવા પંચસ્તંભ યોજનાનો ટેબ્લો, બીજા નંબરે ICDSનો ટેબ્લો, ત્રીજા નંબરે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અન્ય વિતરણ અને ઉજ્જવલા યોજના પર આધારિત લોકોને જાગૃત કરતો ટેબ્લોની પસંદગી કરવામાં આવી હતી. તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં SP વિનોદસિંહ જાડેજા, જિલ્લા ભાજપના પ્રમુખ, પૂર્વ રાજ્યમંત્રી જોશાભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ, પાલિકા પ્રમુખ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના સર્વે પ્રજાજનોને હું મારા વતી, રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આજે આ ઉજવણીમાં જુદા જુદા પ્લાટૂનની માર્ચ પરેડ કરવામાં આવી, જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી. સરકારના વિવિધ વિભાગો તરફથી પ્રજાને સંદેશો પહોંચાડવા માટે, એમને અવેરનેસ કરવા માટે જુદા જુદા વિભાગો તરફથી ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું. અને આ રીતે સમગ્ર પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે ગુજરાત સરકાર વિકાસના કામો કરી રહી છે, એ વિકાસના કામો લોકો સમક્ષ મૂકવામાં અને આગામી દિવસોમાં હજી જે કોઈ વિકાસના કામો કરવાના છે તે પણ ગીર સોમનાથના પ્રજાજનો સમક્ષ આજે મૂકેલ છે. તો આપણે જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી અને વિકાસની નવી કેડી કંડારીએ, ગીર સોમનાથ જિલ્લાને એક વિકાસનો આદર્શ મોડલ બનાવીએ, અને આગામી દિવસોમાં પણ જે આયોજન કરેલા કામો છે એ ખૂબ સારી રીતે પૂર્ણ થાય અને લોકોને એના મીઠા ફળ મળે, તે રીતે ગીર સોમનાથ જિલ્લો અને સૂત્રાપાડા તાલુકો પણ ખૂબ સારી રીતે અને મક્કમ ગતિએ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે પુનઃ રાજ્ય સરકાર વતી હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અયોધ્યામાં સોમવારના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા
ના કાર્યક્રમમાં અને ભવ્ય જે દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોટી સંખ્યામાં સાધુ સંતો, અનેક ઉદ્યોગપતિઓ, ફિલ્મ જગત સાથે જોડાયેલી હસ્તીઓ પણ ત્યાં હાજર રહી હતી. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ વેળાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમાં ખાસ હાજર રહ્યા હતા. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના બાલકા તીર્થમાં આવેલા નિરાલી ખોડિયાર મંદિરના મહંત શ્રી બજરંગદાસ બાપુનું અયોધ્યાથી આગમન થતા બાલકા તીર્થના ભાવિકો દ્વારા ડીજેના તાલે શાહી રથમાં બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાલકાની કુટિયા 30,000 વસ્તી છે, એનો ખૂબ ખૂબ આભારી છું, ખૂબ ખૂબ મને ધન્યવાદ પાઠવું છું. જે અમારું બાલકા જે છે ધાર્મિકતા છે, જે કાંઈ એને બાપુ પર શ્રદ્ધા છે એને મેં આશીર્વાદ પાઠવા પણ છે. જ્યારે જ્યારે બાલકા વિસ્તારને કોઈ પણ કામ પડે છે ત્યારે હું એની સાથે છું અને ત્યારે મેં એને આશીર્વાદ પણ પાઠવા છે. અને નિરાલી ખોડિયાર ઉદાસી આશ્રમમાંથી બગી મગાવી, બેનવાજા મગાવ્યા, આખા એરિયામાં ધામે ધૂમે મારું સન્માન કરવામાં આવેલું છે. ઉપમાં મારા ઢગલા થયા છે, પ્રસાદીનું વેચાણ કરવામાં આવેલું છે. બહેનું જે કર્યું પુરુષોએ ખૂબ ખૂબ મારું સન્માન કર્યું છે, એને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અંતરથી શું બાલકા મારું એક ગર્વ છે. હું જ્યારે બાલકામાં વધાર્યો ત્યારે વસ્તી નહોતી, એ બોરા ઉપર મેં તપસ્યા કરી, હનુમાનજીને સિદ્ધ કર્યા છે અને મારા શિષ્યને મેં આશીર્વાદ પાઠવા છે કે મારા સેવક મારે જ્યારે હું યાદ કરું એટલે પૂછી જાય છે, બાલકાવાળા બહારવાળા પણ પૂછી જાય છે, એને પણ ધન્યવાદ આપું છું. અંતરથી મને આશીર્વાદ દે છે. રાજકોટમાં કાયદાના લીરે લીરા ઉડાવતો વિડીયો વાયરલ થવા પામ્યો છે. ત્યારે રાજકોટના કોઠારિયા રણુજા મંદિરનો વિડીયો વાયરલ થવા પામ્યો છે. દુકાનદારે અન્ય દુકાનદારો પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. અવારનવાર જાહેરમાં મારામારીના વિડીયો જે પ્રમાણે વાયરલ થઈ રહ્યા છે તેને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે. રાજુલાના વાવેરા ધારેશ્વર સીમ વિસ્તારમાં વન વિભાગને મોટી સફળતા મળી હતી. એનિમલ ડોક્ટર દ્વારા સિંહણ ભાગે તે પહેલા જ ટ્રાન્ક્વિલાઇઝ કરીને દબોચી લેવામાં આવી હતી. સવારથી ચાલી રહેલું મેગા ઓપરેશન 10 કલાક બાદ સફળ થયું હતું. ત્યારે અલગ અલગ રેન્જના કર્મચારીઓ, ઓફિસરો આ ઓપરેશનમાં જોડાયા હતા. ત્યારે સિંહણને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓ પર હુમલો પણ તેણે કર્યો હતો. સમાચાર અંગે વાત કરીએ તો સુરતમાં મોતની લાઈવ છલાંગ કેમેરામાં કેદ થવા પામી હતી. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં મોતની લાઈવ છલાંગ જોવા મળી હતી. ત્યારે સુરતના કતારગામ વિસ્તારના કાંસાનગરની કોમ્પ્લેક્સમાં 3જા માળેથી યુવકનો આપઘાતની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે આપઘાતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારે યુવકના આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ વિશ્વ ભારતી ભવન થલતેજ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના ટ્રસ્ટી કાર્તિકેય શુક્લ, આશિષ શુક્લ અને દરેક વિભાગના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધ્વજવંદન કાર્યક્રમ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત દેશભક્તિ ગીત, ગરબા, લોકગીત જેવી કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. પુલવામામાં એટેક, જય શ્રી રામના ભજનોની સાથે ચંદ્રયાન 3, G20 સફળ સમિટ, આદિત્ય L1ની ઝાંખી પણ પ્રસ્તુત કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ પર્વની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહારાષ્ટ્રીયન મહિલાઓ આ પર્વને અનોખી રીતે ઉજવે છે. મકર સંક્રાંતિથી રથ સપ્તમી સુધી મહારાષ્ટ્રીયન મહિલાઓ હલ્દી કંકુ પર્વની ઉજવણી કરે છે.
જે અંતર્ગત અમદાવાદ સ્થિત શ્રી લક્ષ્મી આહિર સુવર્ણકાર મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ એકબીજાને કંકુ ચાંદલો કરીને સૌભાગ્યવતી રહેવાના આશીષ પાઠવ્યા હતા. હલ્દી કંકુના વિશેષ પર્વ સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે, ત્યારે અહીં મહિલાઓએ એકબીજાને તલસાંકળી ખવડાવીને આ પ્રસંગે સૌ એકબીજાને તિલ ગુડ ગયા અહીં ગોડ ગોડ બોલા, આમ જ તિલ સાંઢું નકા આમચ્યાસી ભાડું નકા એમ કહીને સમગ્ર વર્ષ દરમિયાન મીઠા મધુર સંબંધ રાખવા માટે જણાવ્યું હતું. હલ્દી કંકુના પર્વમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર હતી. પ્રોગ્રામ કરીએ છીએ. આ 50 વર્ષનો છેલ્લું વર્ષ છે અમારું મહિલા મંડળ ઉંમર લાયક. અમારે દેવિકાબેન, સુમનબેન, સુશીલાબેન 50 વર્ષ પૂરા થયા એમને. અને અમે હળદી કંકુ આપીએ, ઘેર ઘેર બધાને પત્રિકા આપીએ, પછી બધા મહિલા મંડળ ભેગા થઈએ અને હળદી કંકુ આપીને તળગોળ આપીએ અને વાન અમારે કહે છે એ વાન આપીએ. અમારે આ જો મહિલા મંડળના બૈરા છે અમે 21 બૈરા છે અને અમારા જો સમાજના છે એ 500 થી 600 સુધી આવે છે. બહુ જ ઉત્સાહ હોય છે, અમને બહુ જ ગમે છે. અમે દર વર્ષની રાહ જોઈએ છે કે આ વર્ષ ક્યારે આવશે અને આ દિવસ ક્યારે આવશે. અમારા હળદી કંકુના કાર્યક્રમનું આયોજન છે. સમાજની બધી જ સ્ત્રીઓ ભેગી થાય છે, 500 થી 550, 600 જેટલી. બધાને હળદી કંકુ આપીએ, તલસાકડી આપીએ, તિળગુળ ગયા ગોળ ગોળ બોલા એવું કહીએ અને એક લાણી આપીએ. અરસ્પર પ્રેમનો સંબંધ છે જાળવીએ. આજ આ કાર્યક્રમ કરતાં કરતાં અમારા મંડળને 50 વર્ષ પૂરા થયા. અમે સુવર્ણ મહોત્સવ મનાવીએ છીએ આ વર્ષે. એનો અમને બહુ જ આનંદ છે. એટલો બધો આનંદ છે ને કે અમે અમારા દરેક મહિલાઓ તરફથી, કાર્યકર્તાઓ તરફથી પૂરી સમાજની મહિલાને આજે ઊંધિયું જલેબી એનો જમવાનો પ્રોગ્રામ પણ રાખ્યો છે. બધાને બહુ ઉત્સાહ છે, બધાને બહુ આનંદ છે અને દરેક સ્ત્રીઓ મહિલા મંડળની હોય કે સમાજની હોય આ દિવસની દરેક જણ રાહ જોવે છે. અને આ વાડી બાપુનગરમાં છે પણ છેક દૂર દૂરથી વિંજોલ ગામથી, નરોડા ગામથી, બધેથી મહિલાઓ અહીંયા ભેગી થાય છે અને બધા એવી રીતના આનંદ ઉત્સાહથી આ તહેવાર ઉજવે છે. અમદાવાદમાં પરમધામ ચિન્મય મિશન ખાતે ગીતા વાંચો આગળ વધો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંગાપુરથી આમંત્રિત સ્વામી અવયવાનંદને ગીતા પાઠ કરીને આગે બઢો અંગે પ્રવચન પણ આપ્યું હતું. ગીતા પાઠો આગે બઢો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સ્વામી અવયવાનંદ આપેલા પ્રવચનથી લોકો પ્રભાવિત પણ થયા હતા. અને આજે અમારે ત્યાં ધ્યાન, જ્ઞાન और गीता वो एक खूब सुंदर ज्ञान यज्ञ प्रारंभ આજથી થઈ રહ્યો છે. आज साथी हिंदी में है कार्यक्रम, वो है गीता पढ़ो आगे बढ़ो. और हमारे बहुत युवा स्वामी जी है, स्वामी अभयानंद सरस्वती, वो खास सिंगापुर से यहाँ आए हैं ये कार्यक्रम के लिए. तो हर रोज शाम को यहाँ 26 से 31 तक 26 થી 31 સુધી આ રોજ જ્ઞાન યજ્ઞના પ્રવચનો યોજાશે. એનો સમય છે 6:45 થી રાતે 8 વાગ્યા સુધી. અને એની ઉપરાંત આવતીકાલે સવારથી મેડિટેશન કે જેની આપણે બધાને અત્યારે જરૂર છે માનસિક તણાવમાં. અને આપણે ઘણા બધા વિચારો અને ઘણા બધા મોબાઈલ, વોટ્સએપ બધામાં આપણે એવા ખોવા જઈએ છીએ કે આપણા પોતાના માટે આપણે સમય ફાળવી શકતા નથી. તો એક ખૂબ સરસ મેડિટેશનનો કાર્યક્રમ આવતીકાલે સવારથી અહીંયા શરૂ થઈ રહ્યો છે. એ પણ અભયાનંદજી સ્વામીના માર્ગદર્શનમાં થશે. તો આપ બધાને ચિન્મય પરિવાર વતી મારું ખૂબ આમંત્રણ કે આપ જરૂર આવો અને આ અમારા કાર્યક્રમનો આપ લાભ લો. હરિઓમ, હરિઓમ. અંજારમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીના ઘરે છરીની અણીએ લૂંટ કરનાર આરોપીઓ પોલીસની ગિરફ્તમાં આવી ગયા છે. લૂંટ કરનાર એક શખ્સ સહિત લૂંટનો માલ લેનાર અને વેચનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. અંજારમાં 2 દિવસ પહેલા રાત્રે જૈન કોલોનીમાં એકલા રહેતા વૃદ્ધ દંપતી પાસેથી છરીની અણીએ લૂંટ કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. લૂંટમાં સામેલ એક શખ્સ સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે લૂંટમાં સામેલ અન્ય 3 શખ્સો પોલીસ પકડથી દૂર છે, જેને શોધવા માટે ટીમ પણ કામે લાગી ગઈ હતી. ત્યારે આરોપીઓએ મહિલા પાસેથી લૂંટ માટે રેકી કરાવી હતી, જેમાં અંજારની જૈન સોસાયટીમાં
ભોગ બનનાર દંપતી એકલા રહેતું હોવાનું ધ્યાનમાં આવતા લૂંટને અંજામ આપ્યો હતો, જેમાં પહેલા સવારે લૂંટનું આયોજન થયું હતું, પરંતુ તે સફળ ન જતા રાત્રે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે લૂંટમાં સામેલ સૌરભ વિષ્ણુ ઝા અને ચોરીનો માલ વેચવા અને ખરીદવામાં આવેલ જેકી યોગેશ ગિરી ગોસ્વામી, ધર્મેશ દિપિન સોની, અશોક મારુતિ પવારની ધરપકડ કરી હતી. નવાઈની વાત તો એ છે કે જૈન આગેવાન ભરત શાહ ઉપર હુમલો કરીને લૂંટને અંજામ આપનાર ટોળકીએ માત્ર મોટશોખ માટે આ લૂંટને અંજામ આપ્યો હતો. જોકે અંજામની લૂંટનો ગુનો ઉકેલાયા બાદ સામાન્ય લોકોએ પણ હવે સતર્ક રહેવાની જરૂર છે. જેણે પુરુષ જ નહીં પરંતુ અજાણી મહિલા પણ તમારી સોસાયટીમાં દેખાય તો તેની તપાસ કરવી જરૂરી છે. તારીખ 23/1 ના રોજ સાંજના સમયમાં લેટ ઇવનિંગના ટાઈમમાં અંજારના એક જૈન કોલોની વિસ્તાર છે, ત્યાં રાત્રિ દરમિયાન જે એક વૃદ્ધ કપલ હોય એમના ઘરે હતા. એ દરમિયાન રાત્રિના 11 વાગ્યાના આજુબાજુ 2 અજાણ્યા ઇસમો ઘરમાં પ્રવેશ કરે છે અને એમાં એક છરી હોય છે. છરીથી એક જે વૃદ્ધ હોય એમના ઉપર અટેક કરે છે અને એમની સાથે સાથે જે એમની વાઈફ છે એમનાથી જે ગોલ્ડના વસ્તુ પહેરેલ હોય એ બંગડીઓ પણ એમનેથી લૂંટી લે છે. એ બનાવ જ્યારે બનેલ ત્યારે પોલીસને તાત્કાલિક આ બનાવની જાણ થયેલ અને બનાવની જાણ થયેલા અંજાર પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ હતી અને એમાં અલગ અલગ એંગલ્સમાં તપાસની શરૂ કરવામાં આવેલ હતી. આ બનાવની ગંભીરતાને જોતા જે તપાસ ચાલતી હતી એ તપાસ દરમિયાન એ પોલીસને એમાં એક હકીકત મળેલ અને એ હકીકતના આધારે પોલીસે જે છે અમુક 2 આરોપીને રાઉન્ડ અપ કરેલ. એ રાઉન્ડ અપના આધારે બીજા આરોપીની પણ શોધખોળ જે છે પોલીસ દ્વારા કરવામાં આવેલ. એ દરમિયાન ઓવરઓલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ 4 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. એમને અને બીજા જે 3 આરોપી છે એ અત્યારે નાસ્તા ફરતા છે. ઓવરઓલ જે બનાવની હકીકત છે, જેમાં જે દિવસે રાત્રિ દરમિયાન બનાવ બનેલ એમાં બનાવથી પહેલાં જે છે આરોપીઓ દ્વારા આ વિસ્તારની રેકી કરવામાં આવેલ હતી અને ખાસ કરીને જે વૃદ્ધ દંપતી હતા એમની જે છે એમના ઉપર વોચ રાખવામાં આવેલ હતી અને એમને પહેલાં પણ જે છે આ વિસ્તારમાં એ આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવેલી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરા નગર દ્વારા સતત 3જા વર્ષે ભારત માતા પૂજન યાત્રા નગરમાં નીકળી હતી. વીર ક્રાંતિવીરો અને દેવી દેવતાઓના વેશભૂષા સાથે નગર રાજમાર્ગો યાત્રાનું અનેક સ્થળોએ સ્વાગત અને આરતી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરા નગર દ્વારા ભારત માતા પૂજન યાત્રા દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ પાદરા નગરમાં નીકળે છે. સતત 3જા વર્ષે પાદરાના એસટી ડેપો પાસે મહારાણા પ્રતાપજીની પ્રતિમાએ નીકળી હતી. યાત્રાના પ્રારંભ સમયે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ભારત માતાનું પૂજન કર્યું હતું અને આરતી સાથે યાત્રાને પ્રસ્થાન પણ કરાવ્યું હતું. પાદરા નગરમાં સતત 3જા વર્ષે નીકળેલી ભારત માતા પૂજન યાત્રામાં વીર ક્રાંતિકારીઓ તેમજ વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરીને યાત્રામાં તેઓ નીકળ્યા હતા. યાત્રામાં અનેક સ્થળોએ ભારત માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તથા આરતી પણ કરવામાં આવી હતી અને યાત્રામાં ખાનગી સ્કૂલના બાળકો યોગ નિદર્શન પણ કર્યું હતું. ભારત માતાનું પૂજન કરી આરતી કરીને યાત્રાની શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં લગભગ 250 જેટલા ક્રાંતિવીરોની વેશભૂષામાં બાળકો જોવા મળે છે અને ખૂબ જ મોટી યાત્રા પાદરા નગરમાં ફરીને એક નવી શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરા દ્વારા કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરા નગર વડે 26મી જાન્યુઆરી એટલે ભારત માતા દિન તરીકે જે ઉજવવામાં આવે છે, જે આપણી માતાએ આપણાને જન્મ આપ્યો છે, ધાવણા હતા ત્યાં સુધી ચિંતા કરી છે, ત્યાર પછી જે દિવસથી આપણે ભોજન ચાલુ કર્યું તે દિવસથી આપણા ધરતી માતા ધનધાન્ય પકવે છે ને એ આપણે ખાઈએ છીએ, એટલા માટે એનો ઋણ છે આપણી પર. જે ક્રાંતિવીરોએ આપણાને ગુલામીમાંથી આઝાદી તરફ લઈ ગયા છે એ લોકોનો આપણી પર ઋણ છે, એ લોકોને યાદ કરવાનો દિવસ એટલે 26મી જાન્યુઆરી દૈનિક ધોરણ ઉપર એ લોકોને યાદ થાય. ભારત માતા એ પણ આપણે એક રાષ્ટ્ર માતા છે, એની દૈનિક પૂજા થાય, લોકોની અંદર દેશભક્તિનું જાગરણ થાય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ આજની તારીખે આપણી સંસ્કૃતિને છોડીને વળી રહ્યા છે એ લોકોની અંદર જાગૃતિ આવે અને ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિ તરફ વળે અને ભારતનું ગૌરવ વધારે. જ્યારે આપણો દેશ આગળ વધી રહ્યો હોય તો ભારતની સંસ્કૃતિ પણ એના પ્રત્યે માન થાય. એટલા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે પાદરાની અંદર ભારત માતા પૂજન કરે છે. છેલ્લા 3 વર્ષથી
ભારત માતા પૂજનનું યાત્રા સ્વરૂપે આપણે નીકળીએ છીએ. આ વર્ષે વિશેષ કાર્યક્રમ કરીને 250થી વધારે બાળકોને ક્રાંતિવીરો તેમજ શહીદો એ લોકોનો વેશભૂષા કરીને એ લોકો વડે પરફોર્મ કરવા આવનાર છે. તેમજ વિવિધ પ્રકારની ભારતીય પરંપરાની વિદ્યા બતાવવામાં આવશે. સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સવારે 10 કલાકે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે ગાંધીજીને પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી. સાથે આ પર્વની ઉજવણી નિમિત્તે તેમણે ગુજરાત હાઈકોર્ટ ખાતે 1 દિવસીય ફ્રી મેડિકલ ચેકઅપ તેમજ બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. ત્યારે આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, સરકારી વકીલ, ન્યાયિક અધિકારીઓ, વકીલો તેમજ કર્મચારીઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા. जो कॉन्स्टिट्यूशन में ले डाउन है, मेरा एफर्ट रहेगा और मेरी भावना भी है, मेरी विश भी है कि वो सब हम पूरे कर सकें. और आज के दिन हमने एक मेडिकल कैंप भी रखा है अपने एम्प्लॉयज़ के लिए और कुछ कोर्ट प्रेमिसेस का इनॉग्रेशन भी हम कर रहे हैं. तो हम मेरी तरफ से और मेरे सभी जो भाई बंधु हैं, जो हमारे हाई कोर्ट के मेरे कलीग्स हैं और मेरे साथी जो बाहर की, सबकी तरफ से आपको સુરત જિલ્લાના બારડોલીમાં નાના બાળકો દ્વારા પ્રજાસત્તાક પર્વની નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પર્યાવરણ બચાવવાના શુભ હેતુ સાથે 19 કિલોમીટરની સાયકલ રેલી યોજવામાં આવી હતી. દેશભરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં નાના બાળકોએ કંઈક જુદી રીતે આ દિવસની ઉજવણી કરી હતી. બારડોલીમાં કાર્યરત અને અભ્યાસ કરતા બાળકો દ્વારા બનાવેલ ગ્રીન પેન્થર્સ નામક સંસ્થાના બાળકોએ પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્ય સાથે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. બારડોલીના 15 વર્ષથી નાના ભૂલકાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી સંસ્થા કે જેનું નામ ગ્રીન પેન્થર્સ છે. આ સંસ્થાના બાળકો પર્યાવરણને બચાવવા માટે પણ કટિબદ્ધ થયા છે. પર્યાવરણને બચાવવા માટેની વિવિધ પ્રવૃત્તિઓ આ બાળકો કરતા રહે છે. તેમનું માનવું છે કે પર્યાવરણનું સંરક્ષણ કરવાની જવાબદારી બાળકોની પણ એટલી જ છે જેટલી વડીલોની પણ છે. में शामिल मेरा नाम हो. આ સંસ્થાની ખાસિયત એ છે કે આ સંસ્થાના દરેક મેમ્બર 16 વર્ષથી નાના છે. આ સંસ્થાનું એક જ મિશન છે, પર્યાવરણ બચાવો. પર્યાવરણ છે તો આપણે જ છીએ. જે પરિસ્થિતિ હાલના પર્યાવરણની થઈ રહી છે એ જોતા લાગે છે કે આવનારા સમયમાં વૃક્ષો અને પશુ પક્ષીઓ આપણને જોવા પણ ન મળશે. તેથી પર્યાવરણ બચાવો અને ભવિષ્ય બચાવો, આ જ વિચાર સાથે અમે આગળ વધી રહ્યા છે. કચ્છમાં ગણતંત્ર દિવસની દેશભક્તિ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાપરમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કચ્છમાં 75મા ગણતંત્ર દિવસની દેશભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા મથક રાપરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ, એનસીસી વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પરેડ દ્વારા રાષ્ટ્રભાવના પ્રસ્તુત પણ કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કલેક્ટર અમિત અરોરા વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના દેવધા નામના પ્રાકૃતિક પુસ્તકાલય મોહન વાંચન કુટીર ખાતે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શબ્દ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિના સાનિધ્યમાં મોડી રાત્રે જામેલા આઝાદીના આ મુશાયરામાં માતૃભૂમિ સાથે માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કડકડતી ઠંડી વચ્ચે યુવા કવિઓએ તેમની રચનાનું પઠન કરતા વાતાવરણમાં શૌર્યરૂપી શાબ્દિક ગરમાવો વ્યાપ્યો હતો.
શબ્દ મહેફિલમાં એકત્ર થયેલા તમામ યુવાનોએ દેશભક્તિ ગીતો પણ લલકાર્યા હતા. સાથે જ તેમણે સમાજને માતૃભૂમિ સાથે માતૃભાષા પ્રત્યે પ્રેમ જાગૃત થાય તેવો સંદેશ પણ આપ્યો હતો. દેવધા ગામ મુકામે અમારી સંસ્થા પરબ ચેરિટેબલ ટ્રસ્ટનું એક નૈસર્ગિક પુસ્તકાલય કાર્યરત છે, જેનું નામ છે મોહન વાંચન કુટીર. અમારી સંસ્થા દ્વારા યુવા વર્ગને વાંચન પ્રવૃત્તિમાં જોતરવાનો સતત પ્રયત્ન ચાલતો આવે છે. 75મો પ્રજાસત્તાક દિવસ હોય અને આ દિવસની ઉજવણી અમારી સંસ્થાએ કંઈક જુદી જ રીતે કરવાનું વિચાર્યું. 26મી જાન્યુઆરીના આગલા દિવસે રાત્રિના ચાંદની રાતમાં શીતળ પવનોની વચ્ચે એક પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે યુવા વર્ગને, યુવા વાચકોને અમે શબ્દ મહેફિલ માટે આમંત્રિત કર્યા. યુવાનો આવે, એને ગમતા વિષય ઉપર ગઝલ, ગીતો, કવિતાઓ રજૂ કરે. એક થીમ અમે દેશભક્તિને પણ આપી હતી, એટલે દેશ પ્રેમ, દેશદાઝ જાગૃત થાય એ હેતુથી એના સંદર્ભમાં દેશભક્તિ ગીતોની પણ એ રજૂઆત કરે એવી એક નાનકડી શબ્દ મહેફિલનું આયોજન કર્યું. આજરોજ ભક્તિ યોગા એન્ડ ઝુંબા સ્ટુડિયોના સંચાલક શ્રી ફાલ્ગુનભાઈ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાંકરિયા સ્થિત નગીનાવાડી ગેટ નંબર 7 પાસે રાખવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન કાર્યક્રમમાં અને સાથે યોગા અને ઝુંબા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને ફિટ રહેવા માટે એક પ્રેરણા મળે તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા લોકોએ ભાગ પણ લીધો હતો. તો અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.